સમાચાર વિસ્તારથી જોઈશું। શેરબજારમાં લેવાલી આગળ વધતા સેન્સેક્સમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। સેન્સેક્સમાં 250 અને નિફ્ટીમાં 90 પોઈન્ટનો સુધારો નોંધાયો। સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં લેવાલીનો ટ્રેન્ડ છે। સેન્સેક્સ આજે 71,377 પોઈન્ટ સાથે ખુલ્યો। શરૂઆતમાં વેચવાલીનો ટ્રેન્ડ નીચે રહેતા 70,787ની સપાટી ટચ કરી પુનઃ લેવાલી નીકળતા સેન્સેક્સમાં 250 પોઈન્ટનો સુધારો જોવા મળ્યો છે। માર્કેટ એક્સપર્ટ વિરલ મહેતા આજ વિષય પર વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। વિરલભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવીમાં આપનું। શેરબજારની આજની હલચલને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? શરૂઆત ત્યાંથી કરવા માંગીશ। શેરબજારમાં લેવાલી જે રીતે આગળ વધી રહી છે, સેન્સેક્સમાં ઉછાળો કેવી રીતે જોઈ શકાય? જી ધન્યવાદ। આપણે જે ગઈકાલે વાત કરી હતી એ પ્રમાણે આજે માર્કેટમાં ઉછાળો જોવા મળ્યો છે। ખાસ કરીને આપણે જે સેક્ટરની વાત કરી હતી, ઓટો, ફાર્મા, આ બંને સેક્ટરમાં આજે એક લેવાલી દેખાવામાં આવે છે કે બાઇંગ અહીંયાથી આવ્યું છે। ઓટો અને આ સેક્ટરમાં, ઓટો, ફાઇનાન્સ અને ફાર્મા ત્રણેય સેક્ટરમાં બાઇંગ આવ્યું છે। એના કારણે માર્કેટમાં ઉછાળો જોવા મળ્યો છે। અને ગઈકાલનું જે એફઆઈ નું સેલિંગ હતું એની સામે આપણા ડોમેસ્ટિક ઇન્વેસ્ટરનું બાઇંગ પણ એટલું આવી ગયું, એટલે કોઈ મેજર ઇફેક્ટ એની આવી નહીં। અને આપણા માર્કેટમાં રિટેલનું પણ એટલું બાઇંગ જોવા મળે છે, એના કારણે માર્કેટમાં ઉછાળો જોવા મળ્યો છે। વિરલભાઈ, સપ્તાહનો અંતિમ દિવસ છે। શેરબજારમાં લેવાલીનો જે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, આવનારા સપ્તાહ માટે શું કોઈ પ્રેડિક્શન કરી શકીએ આપણે? જી, જે રીતે આપણે આગળ વાત કરી હતી કે 21,100 ના સપોર્ટ સાથે માર્કેટ આગળ વધી શકે છે, એ નિયર ટુ ટાર્ગેટ, એટલે અત્યારે 100 પોઈન્ટ ઓલરેડી નિફ્ટી એ આપણા ભાવથી ઉપર છે, 21,456 ની આસપાસ ચાલે છે। એટલે મારું માનવું છે કે જો આ 21,250 ન તોડે તો એ સપોર્ટ થી આગળ નિફ્ટી 21,500 થી 21,600 સુધી આવી શકે। એટલે આવનારા દિવસમાં ખાસ કરીને સોમવાર સુધી માર્કેટ ઉપર રહે અને કદાચ મંગળવારે એક નાનું એવું પ્રોફિટ બુકિંગ દેખાઈ શકે। પણ એ પ્રોફિટ બુકિંગ આવશે એ ઇન્વેસ્ટરો માટે નીચેના ભાવે લેવાની તક બનશે। શેરબજારમાં રોકાણ કરતા જે લોકો છે એ લોકો માટે ખાસ કરીને આવનારા સપ્તાહ માટે, કારણ કે હવે આજે અંતિમ દિવસ છે અને જ્યારે સોમવારે માર્કેટ ખુલશે, શું ખાસ આપ ટિપ્સ આપવા માંગશો? હા, આવનારા દિવસો માટે જો કોઈનું એક વીક, નેક્સ્ટ આખું વીકનું પ્લાનિંગ હોય તો ઓટો સેક્ટરમાં એક બાઇંગ કરી શકે છે। અને સાથે સાથે બેન્કિંગ સેક્ટર, સ્મોલ બેન્કિંગ સેક્ટર જે છે, પીએસયુ બેન્કિંગ, એમાં પણ બાઇંગ કરી શકે છે। એમાં હજી એટલી મુવમેન્ટ નથી આવી। આ બે સેક્ટર એવા છે કે જેમાં હજી મુવમેન્ટ નથી આવી, એટલે એમાં હજી બાઇંગ કરી શકે એમ છે। ઓટો સેક્ટરમાં હજી સ્ટાર્ટિંગ છે, આનાથી હજી આગળ વધી શકે એમ છે, કારણ કે આપણે જનરલી જોઈએ છે કે ડિસેમ્બર મહિનામાં ઓટો સેક્ટર માટે જે કાર્સમાં એમાં ડિસ્કાઉન્ટની જે ઓફર આવે છે એના કારણે એનું સેલિંગ વધે છે। અને આ રીઝનથી ઓટો સેક્ટરમાં એક નવું બાઇંગ આવી શકે એમ છે, કારણ કે જે સેલિંગના ફિગર આવશે કાર્સના અને ઓટોના એ મોટા આવશે એના કારણે। વિરલભાઈ, ખાસ કરીને આજે સેન્સેક્સમાં 71,377 પોઈન્ટ સાથે સેન્સેક્સ આજે ખુલ્યો હતો। આ જે વાત છે તેને કેવી રીતે જોઈ શકાય અને ખાસ કરીને કયા કયા સેક્ટર્સમાં આની અસર જોવા મળી શકે? થોડું ડિટેલમાં જો આપણે સમજીએ કે કયા કયા સેક્ટરને ફાયદો થઈ શકે, રોકાણકર્તાઓ માટે શું ટિપ્સ? હા જી, ખાસ કરીને સેક્ટર જનરલી માર્કેટમાં એક ટાઈમે 1 થી 2 સેક્ટર ચાલતા હોય છે। અત્યારે આપણે જોવા જાય, જે રીતે આપણે વાત કરીએ એ રીતે ફાર્મા સેક્ટર, મેટલ સેક્ટર, કારણ કે મેટલ સેક્ટરમાં લાસ્ટ વીકમાં જે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું, ડાઉન આવ્યું હતું, ત્યાંથી પાછું બ્રેકઆઉટ મેટલ સેક્ટરે આપ્યું છે। એટલે મેટલ સેક્ટરમાં એક આજના દિવસમાં સારું એવું બાઉન્સ બેક જોવા મળે છે। મેટલ સેક્ટર, ઓટો સેક્ટર અને ફાર્મા સેક્ટર, આવનારા દિવસોમાં આ ત્રણ સેક્ટર હજી ચાલવા જોઈએ, એટલે લોકો આમાં ઇન્વેસ્ટમેન્ટ ધીરે ધીરે વધારી શકે છે। અચ્છા, કયા સેક્ટરમાંથી એક્ઝિટ લઈ શકે? જે ઓઇલ સેક્ટર છે, જે ઓલરેડી ચાલુ ચૂક્યું છે, તેમાંથી લોકો એક્ઝિટ લઈ અને આ ત્રણ સેક્ટરમાં એન્ટર થઈ શકે છે। જ્યારે જ્યારે માર્કેટમાં ઉછાળો જોવા મળે ત્યારે જે સેક્ટર ચાલે એમાં પ્રોફિટ બુકિંગ કરે। મારું એવું માનવું છે કે આવતા વીકમાં આ ત્રણ સેક્ટર ચાલી જાય ત્યારે એમાં પ્રોફિટ બુકિંગ આવે, એ પછી નેક્સ્ટ વીક માટે એ લોકો આઈટી સેક્ટરમાં રીએન્ટર થઈ શકે એમ છે। બિલકુલ વિરલભાઈ, સપ્તાહના અંતિમ દિવસે જે રીતે લેવાલીનો ટ્રેન્ડ જોવા મળ્યો, સેન્સેક્સમાં પણ જે રીતે આપણે જોઈ રહ્યા છે, વેચવાલીનો ટ્રેન્ડ નીચે રહેતા 70,787 ની સપાટી જે રીતે ટચ કરી હતી તેને પણ કેવી રીતે જોઈ શકાય? એ વન ટાઈપ ઓફ પ્રોફિટ બુકિંગ હતું કે શું છે કે સવારના ટાઈમમાં જે માર્કેટમાં
જે છેલ્લા 2 દિવસ અને સવારના ટાઈમમાં જે આપણે જોયું, કારણ કે સદંતર માર્કેટ નવા હાઈ મારતું હતું, એના કારણે જ્યારે માર્કેટ નવા ટોપ મારે છે ત્યારે એક પ્રોફિટ બુકિંગ આવે છે અને એ પછી એ પાછું ઉછાળા તરફ વધે છે. એટલે એ જે આવ્યું હતું એ પ્રોફિટ બુકિંગ હતું. આવનારા દિવસોમાં માર્કેટમાં ઉછાળો જોવા મળી શકે એમ છે હજી, પણ એ જે સેક્ટર સ્પેસિફિકેશન આપણે જે વાત કરી એ રીતે ઉછાળો જોવા મળશે. પર્ટિક્યુલર એવું નથી કે બધા સેક્ટર ચાલે. વિરલભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તો માર્કેટ એક્સપર્ટ વિરલ મહેતા